બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર. બાઝ ગુજરાતી ન્યૂઝ. જય શ્રી રામ. વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી હિન્દુત્વની વાતો કરો છો. આ માળોદથી વઢવાણ જતો જે માર્ગ છે, અહીંયા જે ડમ્પિંગ સાઇટ કે જ્યાં કચરો એકત્રિત કરવામાં આવે છે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નું ઉલ્લંઘન કરીને કચરો સળગાવવામાં આવે છે, જાહેર આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ જો વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય શ્રી, તમે અને તમારો પક્ષ હિન્દુત્વને અને ગાય માતાના નામે મત લઈને સત્તા ઉપર બેઠી છે, જ્યારે વાસ્તવિકતા પરિસ્થિતિ જો આ બધી ગાયો દેખાડો. આ બધી ગાયો, અહીંયા ગાયો પ્લાસ્ટિક ખાય છે. સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા કચરો નાખવાનો નથી હોતો. આમ છતાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના નિંબર અધિકારીઓ કે જે રાજકીય આગેવાનોને કોડીના ગણે છે, એમનું કોઈ પણ જાતની માનતા નથી, એમની કોઈ પણ જાતની દરકાર કરતા નથી. એ તમામ લોકો એ કચરો નાખે છે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની અવગણના કરીને અહીંયા આ કચરો સળગાવવામાં આવે છે. પ્લાસ્ટિકનો અને બીજો કચરો જુદો પાડવાનો હોય છે, એની બદલે એમને અહીંયા નાખી દેવામાં આવે છે, સળગાવવામાં આવે છે, જાહેર આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. જે સંદર્ભે અમારી ટીમે 2-4 દિવસ પહેલા વઢવાણ પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત બાબતની ફરિયાદ કરી હતી. તંત્રએ અમને એવું કીધું હતું કે અમે તપાસ કરી FIR ફાડશું. તો હવે તપાસ કરવાનું આમાં શું બાકી રહે છે એવું અમે તંત્રને સ્પષ્ટ પૂછવા માંગીએ છીએ. તાત્કાલિક ધોરણે આ ડમ્પિંગ સ્ટેશન ઉપર જે લોકોએ આવી ગુનાહિત કૃત્ય કર્યું છે, તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરો, FIR ફાડો, એવી અમારી સ્પષ્ટ માંગણી છે.